सभी लोग अपनी आंखें बंद रखें। अपना मुंह हम बंद रखेंगे, लेकिन अपना कान और अपना दिल हम खुला रखेंगे। फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से फिर से आप अभिषेक कर दो, फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो, आपकी महिमा से, आपके सामर्थ्य से फिर से आप अभिषेक कर दो। आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, ओ हालेलुया, पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा, आप पवित्र आत्मा। કોઈ કેવી વ્યક્તિ છે કે જેને આજકાલમાં એક ભયાનક સપનું આવ્યું છે, એ સપનાને લઈને કદાચ ચિંતિત છે, એને એટલું ખબર પડી છે કે આ મને અંતિમ સમયનું મને કંઈક ઈશ્વરે દેખાડ્યું છે। જો તમે છો તો આ સપનું તમે જલ્દી જાહેર કરો, કદાચ બીજાના ફાયદામાં રહેશે, કારણ કે બધા છૂટા પડ્યા પછી તમે મને કહેશો એનો કોઈ ફાયદો નથી। જો તમને આજકાલમાં એવું કોઈક સપનું આવ્યું છે આ પાછલા અઠવાડિયામાં જે તમને બહુ ગંભીર લાગી રહ્યું છે, તમને લાગે છે કે અંતિમ સમયના માટે ઈશ્વર મને કંઈક દેખાડ્યું છે, તો તમે જલ્દીથી સપનું જાહેર કરો। ये कौन से जिन्हें सपना आयु जल्दी से बताओ, टाइम वेस्ट नहीं। सपने आई बोलो पानी ऊपर लटकती હતી, નીચે બહુ પાણી હતું ને બધા પાણીની અંદર ગિર્યા હતા, પાણી ઉપર લટકતી હતી પણ ઉપર સાઈડ પરથી પકડીને પાણીની અંદર ઊભી થઈ ગઈ। સપનું આવ્યું। ફરી એક વાર સપનું એ આવ્યું હતું કે પાણીની ઉપર પકડવાનું હતું, જાણે પાણી ઉપર હું પકડી રહી હતી ને હું લટકતી હતી, જાણે હું હમણાં જ પાણીમાં પડી જઈશ ને ડૂબી જઈશ ને બહુ ઘણા લોકો પાણીમાં અંદર ડૂબતા હતા, અડધા અડધા તરતા હતા, અડધા પાણીમાં ચાલતા હતા ને લોકો પણ એક સીડી હતી એ પકડવાની કોશિશ કરી રહ્યા હતા પણ ડૂબી ગયા હતા। હું પણ એ સીડી પકડવાની કોશિશ કરી પણ એક જ સળિયો હું પકડી શકી એવું સપનું આવ્યું। ત્યાર પછી ઉઠી ગઈ ને એકદમ ડરી ગઈ। फिर से वो आग बरसा दो, फिर से तूफान आने दो,
आपकी महिमा से, आपके सामर्थ्य से फिर से आप અભિષેક કર દો. ભલા પ્રભુ કહે છે કે મારા આવવાના સમયે નુના જેવા દિવસો હશે. એ વખતે જેમનું અને એનો પરિવાર એક સુરક્ષિત જગ્યાએ હતા અને બાકીના સર્વ લોકો જળ પ્રલયમાં નાશ પામ્યા. કોઈ સીડી, કોઈ પહાડ કે પછી કોઈ વહાણ કે કોઈ ઝાડ, કોઈ ધાબુ તમને બચાવી શક્યું નથી. વાલાઓ, આ સપનું કહેવા માંગે છે કે તમે વહાણમાં હોવા જોઈતા હતા. વહાણની બહાર મોત છે. તમારા પોતા વિશે સાવધાન રહો. ઈશ્વરનો બહુ પ્રેમ છે આપણી પર કે ઈશ્વર આ સમયે આપણી સાથે વાતો કરી રહ્યા છે. મને પણ એક આજે સવારમાં જ આવ્યું છે. એ સપનું એવું હતું કે એક લગ્ન જમણવાર હતો અને ત્યાં ખાવાનું ખુલતા પહેલાં લોકો બહુ જ પડાપડી કરી રહ્યા હતા અને જમણવારમાં દૂધ અને જે ભાત હોય છે, જે ખીર કે છે, એની માટે બધા લોકો પડાપડી કરી રહ્યા છે. બધાને જ મળે છે અને છેલ્લે સુધી બધા ખાય છે. પણ એટલું છે કે બધા જે સમયે બહુ પડાપડી કરી રહ્યા છે. સમય ઓછો છે, આપણે રહી ના જઈએ એના માટે આપણે ઉતાવળ કરીએ. દરવાજો બંધ થાય એની પહેલાં આપણે ઘૂસી જઈએ. આ સમય છે ઉતાવળ કરવાનો, દોડવાનો, ભાગવાનો. લોટની પત્નીની જેમ ધીરે ધીરે ચાલવાનો સમય નથી. થેન્ક યુ જીસસ. આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા. ઓ હાલેલુયા. આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા. જ્યારે ગીતો ચાલતા હતા ત્યારે જ મારા અંદરમાંથી જ્યારે આવું થયું કે હું ઈશ્વરને પૂછું, ઈશ્વર શું કહેવા માંગો છો, બોલો આમ કરે. મને અંદરથી થયું અને મેં વિચારતો હતો જ અને મારા સામે બે રસ્તા અને બે રસ્તામાં એટલે મને ઈશ્વર સમજણ આપી કે કાં તો ઘરનો રસ્તો, કાં તો ઈશ્વર સેવક જ્યાં કહે છે ત્યાંનો રસ્તો. એટલે ત્યાં જતો રહે ઈશ્વર, એવું કહેવા માંગતા હતા. અને પછી પણ પાછું એક દર્શન થયું. એમાં એક પાઇપ, બે પાઇપ હતા. એમાંથી એક પાઇપમાં જમણી સાઈડનો મારો પગ હતો અને એક પાઇપમાં ડાબી તરફનો મારો પગ હતો. અને કહેવા માંગતા હતા ઈશ્વર મતલબમાં કે બે સાઈડ જો રહેશે તો એ પછી વચ્ચેથી આમ બે ભાગ થઈ ગયા હોય એવું મને દેખાયું શરીરના. એમ કહેવાનો મતલબ ઈશ્વરનો. એટલે આવા દર્શન થયેલા. ઈશ્વર કહે છે બે મનવાળા એ સમુદ્રમાં ઉછળતા મોજા જેવા છે, અફળતા મોજા જેવા છે. એ મોજું એ લહેર એવી સ્પીડમાં આવે છે, ક્યાંય જોઈને એવું લાગે છે કે જાણે સમુદ્રની બહાર નીકળી જશે. પણ સમુદ્ર પર આવીને એના કિનારા આવીને પછડાય છે, એ અફળાય છે, ફીણ ફીણ થઈ જાય છે અને બધું પાણી જ્યાં હતું ત્યાંનું ત્યાં પાછું જતું રહે છે. બે મનવાળા કદી પણ આગળ નહીં વધી શકે. એ જ્યાં છે ત્યાં જ રહી શકશે. માટે ઈશ્વર કહે છે બે મનવાળાઓ, તમે તમારા હાથ શુદ્ધ કરો, તમે હાથ પવિત્ર કરો, તમે તમારા મનોને શુદ્ધ કરો. આપણે બે મન નહીં, એક જ મન રાખીએ. જે થવાનું છે થઈને જ રહેવાનું છે. આપણે વિશ્રામના દેશમાં જ જઈ રહ્યા છીએ, આપણે રસ્તામાં જ છીએ.
પણ ત્યાં સુધી જીવતું રહેવું જરૂરી છે, ત્યાં સુધી પવિત્ર આત્માથી ભરેલું રહેવું જરૂરી છે, ભૂલથી દૂર રહેવું જરૂરી છે. ઈશ્વર કોઈની શરમ રાખતા નથી, એ મૂસાની શરમ નથી રાખતા, એ આપણામાંથી કોઈની પણ શરમ નહીં રાખે. તો આપણે એકબીજાને ઉત્તેજન આપીએ, એકબીજાના માટે પ્રાર્થના કરીએ, ઈશ્વર પાસે જઈએ પસ્તાવ હૃદય સાથે. અને પ્રભુનું જે લોહી પીવાના છે, એમનું જે માંસ ખાવાના છે, તેના માટે આપણે જાતને આપણે તૈયાર કરીએ. આપણી જગ્યા પર આપણે બેસીએ,